કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોથી શરૂઆત કરીએ છીએ તમારા ધોરણ 10ના બોર્ડના પરીક્ષામાં જે કંઈ પણ પ્રશ્નો આઈએમપી આવવાના છે એ તમામ પ્રશ્નો આપણે સેક્શન વાઇઝ, ચેપ્ટર વાઇઝ લઈ લીધેલા છે કે જેથી તમારા બધા જ કોન્સેપ્ટ પણ ક્લિયર થાય અને તમે ઇઝીલી એને યાદ પણ રાખી શકો. એવી રીતે આપણે સિરીઝ શરૂઆત કરી છે, જેમાં આપણે સૌથી પહેલા વિડીયોમાં સેક્શન એ અને સેક્શન એમાં તમને ખબર જ છે તેવી રીતે કે સેક્શન એમાં આપણે 1 માર્ક્સના પ્રશ્નો આવવાના છે. તો મિત્રો, 1 માર્ક્સના પ્રશ્ન જે છે એ બધા ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો એ તમામ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રકારના આઈએમપી પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે એક્ઝામમાં બેઠા આવી શકે છે, તો એવા તમામ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવાના છે. શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલા વિડીયોમાં. સૌથી પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોથી. તો આ ચેપ્ટરમાં કયા કયા પ્રકારના 1 માર્ક્સના પ્રશ્ન એ મોસ્ટ આઈએમપી છે એ આપણે સોલ્વ કરીએ છીએ. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. સૌથી પહેલો પ્રશ્ન છે, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે? બરાબર છે. કોલસાનું સળગવું એ દ્વિવિસ્થાપન છે કે પછી સંયોગીકરણ પ્રક્રિયા છે, વિઘટન છે કે પછી વિસ્થાપન છે? તમે જાણો જ છે એવી રીતે મિત્રો કે કોલસો એટલે કાર્બન. કાર્બન સળગે કેવી રીતે? તો કાર્બન સળગે છે ઓક્સિજનની હાજરીના કારણે. તો બંને જે પ્રક્રિયકો છે ભેગા થઈને એક નિપજ બનાવે છે. તો C+O2 કાર્બન પ્લસ ઓક્સિજન બંને પ્લસ થાય છે તો CO2 બને છે. તો આને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા, એટલે કે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. ડન છે. ચાલો બીજો ક્વેશ્ચન, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે છે? એટલે મેગ્નેશિયમની પટ્ટી આપણે સળગાવીએ. હવે મિત્રો, આ જે પ્રયોગ છે ને એ ધોરણ 8 થી ભણતા આપણે આવ્યા છે, હે ને? ધોરણ 8માં સૌથી પહેલું ચેપ્ટર એમાં તમે શીખ્યા હશો કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવવામાં આવે તો એ મિત્રો સફેદ શ્વેત રંગની જ્યોતિ, એટલે કે ઝગારા મારતી સફેદ રંગથી એ સળગે છે. યાદ રાખજો મિત્રો, આવો પ્રશ્ન બેઠો આવી શકે છે એક્ઝામની અંદર. આગળનો ક્વેશ્ચન છે, જો તાંબાના ભૂક્કાને ગરમ કરવામાં આવે તો તેના પર કાળા રંગનું પડ જામી જાય છે. તો કયો પદાર્થ બનવાના કારણે એ જામી જાય છે? બરાબર છે. તાંબાનો ભૂક્કો એટલે કોપર કહેવાય, પાકું, બરાબર ને? હવે કોપરને આપણે ગરમ કરીએ છીએ. ગરમ કરીએ એટલે શું નાખીએ આપણે, શું ઉમેરીએ? તો કે ઓક્સિજનની હાજરીમાં જ ગરમ થતું હોય. ડન છે ને મિત્રો? તો કોપર એ ઓક્સિજનની હાજરીમાં જો ગરમ થાય છે ત્યારે એક પદાર્થ બનશે, બરાબર છે? તો એ પદાર્થ કયો બનશે? તો કે Cu2+ છે અને O પણ 2+ છે, એટલે CuO અને કોપર ઓક્સાઇડ કહેવામાં આવે. કોપર ઓક્સાઇડ કહેવામાં આવે, બરાબર છે? પણ કયો કોપર ઓક્સાઇડ? તો કે કોપર 2 ઓક્સાઇડ, બરાબર ને? +2 2- એટલે કે કોપર 2 ઓક્સાઇડ અહીંયા બનશે. કોપર 2 ઓક્સાઇડ અહીંયા બનશે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. ચાલો ભાઈ, લેડ સલ્ફેટનું સૂત્ર કયું છે? લેડને કહેવાય Pb. યાદ રાખજો મિત્રો, લેડને કહેવાય Pb અને સલ્ફેટ માટે આવે SO4. હવે તમને આની ઉપરના આયન પણ ખબર હોવી જોઈએ, હે ને? ધોરણ 9માં આવતા હતા કે લેડ પર Pb પર +2 છે, +2 છે અને SO4 પર 2- છે. જોજો અહીંયા +2 2- આવી રીતના હોય, બંને 2 એક પ્લસ અને એક માઇનસ, તો ઉપરના કેન્સલ થાય અને ડાયરેક્ટ બંને ભેગા થઈને શું બનશે? PbSO4. PbSO4 આ આપણો જવાબ બનશે. આને કહેવાય લેડ સલ્ફેટ. આને કહેવાય લેડ સલ્ફેટ. પાકું છે? ચાલો, ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાના કારણે ઝાંકી પડી જાય છે. આવા તો તમને ક્વેશ્ચન આવડી જ જવા જોઈએ, બરાબર? એને અવક્ષેપણ કહેવામાં આવે, એને સંયોગીકરણ કહેવામાં આવે, ક્ષારણ કહેવાય કે પછી રેડોક્સ કહેવામાં આવે. તો મિત્રો, એને ક્ષારણ કહેવામાં આવે, કટાવું કહેવામાં આવે. ધાતુની સપાટી પર લોખંડ પર કાટ લાગે છે, તાંબા પર લીલા રંગનું સ્તર જામી જાય છે. આવા ઘણા બધા ધાતુઓ પર એ ધાતુઓ ઝાંકી થઈ જાય છે. એનું કારણ છે કે એ બધી ધાતુઓ હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સિડેશન કરે છે અને એના કારણે ઝાંકી પડી જાય છે, જેને ક્ષારણ કહેવામાં આવે છે. ચાલો ભાઈ, નેક્સ્ટ. બરાબર છે? આવા બધા વિકલ્પો તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો. હવે આપણે જે કંઈ પણ આઈએમપી ખાલી જગ્યાઓ છે એ જોઈએ. તો સૌથી પહેલી ખાલી જગ્યા જોઈએ છે આપણે કે ભાઈ, બટાકાની ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે ખાલી જગ્યા વાયુની હાજરીમાં તેનું પેકિંગ કરવામાં આવે છે. તમે જે કંઈ પણ ચિપ્સના પેકેટ ખાઓ છો દુકાનમાંથી, તમે જાણો છો ને કે અંદર બધી હવા ભરેલી હોય છે. એકચ્યુઅલમાં એ હવા તો હોય જ છે, પણ કઈ હવા હોય છે? નોર્મલ હવા નથી હોતી.
મિત્રો એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે, ઘણીવાર પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. બરાબર છે મિત્રો, કે ભાઈ નાઇટ્રોજન વાયુ અંદર ભરવામાં આવેલો હોય છે, જેના કારણે અંદર એ આપણને ફૂલેલું દેખાય છે, કારણ કે એ નાઇટ્રોજન છે ને એ ઓક્સિડેશન થતું અટકાવવાનું કામ કરે છે. ચાલો ભાઈ, નેક્સ્ટ પ્રશ્ન છે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર. આરસ પહાણ એટલે કે ચૂનાનો પથ્થર, એટલે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ આપણો જવાબ થશે. CaCO3 આપણો જવાબ થશે. શ્વસન એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. શ્વસન કરવાથી ગરમી ઉત્પન્ન થાય છે કે હા ભાઈ થાય છે ને. શ્વસન કરવાથી ગરમી ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે, અને જે પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને પ્રેમથી શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. શું કહેવાય એને પ્રેમથી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પણ મોસ્ટ આઈએમપી, આ ખાલી જગ્યા પણ મોસ્ટ આઈએમપી છે, મોડે કરી નાખજો. ચાલો ભાઈ, ZnO+C ઝીંક ઓક્સાઇડમાંથી આપણે ઝીંકને અલગ કરવા માટે, માફ કરજો, કાર્બન આપણે ઉમેરીએ છીએ, તો ઝીંક અને CO બને છે. તો આ પ્રક્રિયામાં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. બરાબર છે, ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. તમે જોઈ શકો છો મિત્રો કે ZnO ગાયબ થાય તો શું કહેવાય? રિડક્શન. બરાબર છે ને, O ગાયબ થાય તો શું કહેવાય? એને રિડક્શન કહેવામાં આવે. તો ZnO જે છે ને આનું રિડક્શન થાય છે, એટલા માટે O દૂર થાય છે. હું તમને જો સિમ્પલ સમજાવી દઉં, જ્યારે કોઈ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય ને ત્યારે એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવામાં આવે. પણ જ્યારે કોઈ પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય ને, ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન કહેવામાં આવે. હા ને, ડન થઈ ગયું આટલી વસ્તુ, બસ પતી ગયું પિક્ચર. આ ZnO માંથી O જે છે એ દૂર થઈ ગયો છે ને, અહીંયા Zn બની ગયો એટલે કે O દૂર થઈ ગયો. તો આ ZnO જે છે એનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. પાકું છે? ચાલો, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? બરાબર છે, કોલસાનું દહન તો આપણે ભણી ગયા છે આ વસ્તુ, હું તમને સમજાવું. કોલસો એટલે કે કાર્બન પ્લસ ઓક્સિજન, બરાબર છે, કરો ભેગા શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. પાણી બને છે H2 અને O2 બંને ભેગા થઈને પાણી બને છે H2O. તો આ કઈ પ્રક્રિયા? તો કે ભાઈ બે અથવા બે કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે. બરાબર ને, બે અથવા વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે તો શું કહેવામાં આવે એને મિત્રો? સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. કઈ પ્રક્રિયા કહેવામાં આવે એને? સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. આપણો અહીંયા જવાબ બનશે. ચાલો નેક્સ્ટ, હવે ખરા ખોટા સોલ્વ કરવાના છે. ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે, એકદમ ખોટી વાત છે. આ તમારે ગોખી નાખવાનું છે ભાઈ. ઓક્સિડેશન કરતા પદાર્થ એ રિડક્શન કરે, બરાબર છે ને, અને રિડક્શન કરતા પદાર્થ એ ઓક્સિડેશન કરે, આવું યાદ રાખજો. હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશે કરી હતી. એકદમ 100% સાચી વાત છે ભાઈ. હેનરી કેવેન્ડિશ, તમને આ પ્રશ્ન ટૂંકમાં પૂછી શકે, ખાલી જગ્યામાં પણ પૂછી શકે, યાદ રાખજો. બરાબર છે, હાઇડ્રોજનની શોધ કોને કરી હતી? હેનરી કેવેન્ડિશ. હેનરી કેવેન્ડિશ. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે. ના ભાઈ, એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે નહીં. બરાબર છે, એને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. અવક્ષેપણ પ્રક્રિયા એ પાછી વિસ્થાપનની પ્રક્રિયા. બરાબર, અવક્ષેપણની પ્રક્રિયા કઈ કહેવાય? વિસ્થાપનની પ્રક્રિયા. એટલા માટે આ વિધાન આપણું ખોટું છે. ચાલો નેક્સ્ટ, દિવાલ ધોળવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું દ્રાવણ વપરાય છે. દિવાલ ધોળવા માટે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટનું દ્રાવણ નહીં, કેલ્શિયમ કાર્બોનેટ પદાર્થ વપરાય છે. એટલે સોરી, ખોટું આવશે. કેલ્શિયમ કાર્બોનેટ વપરાતું નથી. કેલ્શિયમ કાર્બોનેટમાંથી એમાં પાણી નાખો ને તમે, કેલ્શિયમ કાર્બોનેટ જે છે, ચલો કેલ્શિયમ કાર્બોનેટ છે, તમે એને તોડો ને તો આપણને CaO અને CO2 આ બે વસ્તુ મળશે. બરાબર, કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર છે, એને તોડીશ, ગરમ કરીશ તો મને COA મળશે, CaO મળશે, કડી ચૂનો મળશે. કડી ચૂનામાં નાખીશ મેં પાણી, કડી ચૂનામાં મેં એડ કરીશ બીજું પાણી. તો હવે આ બંને ભેગા થઈને જે દ્રાવણ બનશે એને કહેવાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે ને એ દિવાલને તોડવા માટે વપરાય છે. ડન, એટલા માટે આપણું વિધાન અહીંયા ખોટું બને છે. ચાલો હવે છે એક વાક્યમાં જવાબ દેવાના છે આપણે. લોખંડ માટે કાટનું સૂત્ર, સૌથી પહેલા લોખંડનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. લોખંડને આપણે Fe કહીએ છીએ, બરાબર છે, Fe કહીએ છીએ. હવે જો લોખંડનો કાટ એટલે લોખંડનો ઓક્સાઇડ થઈ ગયો, એટલે Fe2O3 આ લોખંડનો ઓક્સાઇડ, આયન ઓક્સાઇડ.
એમાં કેટલુંક પાણી હોય છે, ભેજના કારણે થતું હોય ને, એટલે કેટલુંક પાણી એટલે કે XH2O. આવું તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. લોખંડ એટલે Fe, પણ આમાં કાટ એટલે લોખંડનો ઓક્સાઇડ કહેવાય. ઓક્સાઇડમાં આપણે Fe2O3 કરવું પડે, અને કાટમાં કેટલું પાણી પણ હોય એટલે કે XH2O આપણે કરવાનો છે. આપણો પહેલાનો જવાબ થઈ ગયો. કડી ચૂનાનો એક આપણે ઉપયોગ જણાવવાનો છે મિત્રો, તો કે ચૂનો આપણે દિવાલને તોડવા માટે પણ વપરાય, બરાબર છે. સિમેન્ટ બનાવવા માટે એનો મેન ઉપયોગ કરી લેવાનો. સિમેન્ટ બનાવવા માટે બરાબર છે, એનો મેન આપણે ઉપયોગ ગણી લેવાનો છે. તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય સુધી ખુલ્લો રાખવામાં આવે તો તેમાં કયા ગુણધર્મોમાં ચેન્જ થાય છે, બરાબર છે. કયા ગુણધર્મ બદલાય છે? તો મિત્રો સિમ્પલ છે, પદાર્થ ખોરો બની જાય છે, એટલે એનો સ્વાદ છે, એનો ગંધ છે, એની ગંધ છે, એ બધું બદલાય છે, બરાબર. પદાર્થ મતલબ કે ખોરો બની જાય છે, એટલે સ્વાદ અને ગંધ એ પદાર્થની બદલાય છે. ચાલો ભાઈ, સિલ્વર બ્રોમાઇડ AgBr, સિલ્વર બ્રોમાઇડ જે છે આ AgBr છે, એને હવામાં રાખો ખુલ્લો એટલે કે સૂર્યપ્રકાશમાં રાખો એટલે સૂર્યપ્રકાશની ગરમીના કારણે મિત્રો આનું વિઘટન થાય છે, અને વિઘટન થવાને કારણે અલગ અલગ બે નિપજ બને છે, સિલ્વર પ્લસ બ્રોમિન. પતી ગયું, પિક્ચર થઈ ગયું પૂરું. સિલ્વર પ્લસ બ્રોમિન આ બે બને છે, બરાબર છે. સિલ્વર અને બ્રોમિન આ બે પદાર્થો આપણને મળે છે. આ નેક્સ્ટ, હવે આપણે જોડકા જોડવાના છે ભાઈ, નાના છોકરા બની જવાનું છે. ચલો, વિભાગ A અને વિભાગ B જોડી દેવાના છે આવી રીતે આપણે. ક્વિક લાઇમ, તો મિત્રો ક્વિક લાઇમને કડી ચૂનો કહેવામાં આવે, બરાબર છે. અલગ કલરથી કરીએ આ વખતે આપણે. ક્વિક લાઇમને કડી ચૂનો કહેવામાં આવે, જેનું અણુસૂત્ર છે CaO, બરાબર છે. અને કડી ચૂનો પણ કહેવાય, અને કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવામાં આવે. અને આરસ પહાણ આપણે આગળ ભણી ચૂક્યા ને, આરસ પહાણ એટલે કેલ્શિયમ કાર્બોનેટ. આરસ પહાણ એટલે કેલ્શિયમ કાર્બોનેટ લખી નાખ્યું અહીંયા, CaCO3. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને આપણે ફોડેલો ચૂનો કહીએ છીએ, જેનું અણુસૂત્ર છે CaOH2. બરાબર, બધાને હવે પાકું થઈ ગયું હશે. આ ચેપ્ટરમાંથી મિત્રો ટૂંકા પ્રશ્નમાં આટલા પ્રશ્ન જે મને ઇમ્પોર્ટન્ટ લાગ્યા એ તમને ત્યારે મેં સમજાવેલા છે મિત્રો. ખાસ આ બધા પ્રશ્નોનો એકવાર ફરીવાર જોઈ લેજો, અને એક્ઝામમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે, એટલા માટે ખાસ આના પર ધ્યાન આપજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મિત્રો ચેપ્ટર નંબર 2, મસ્ત મજાનું ચેપ્ટર છે આપણું, એસિડ, બેઝ અને ક્ષાર. તો એના પર આપણે ફોકસ કરવાનું છે, એના પર આપણે ધ્યાન આપવાનું છે. કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે છે, બધા પ્રશ્ન આપણે સોલ્વ કરાવીશું. ત્યાં સુધી તમને મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને મિત્રો એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને જવા દેજો, એને શેર કરી દેજો, ધક્કો મારી આપજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર.